टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। મહેસાણા દૂધસાગર ડેરીના હોદ્દેદારોની આજે યોજાયેલી ચૂંટણીમાં ચેરમેન તરીકે અશોક ચૌધરીને રિપીટ કરવામાં આવ્યા છે, જ્યારે બાકી રહેતી 1.5 વર્ષની ટર્મ દરમિયાન 2 વાઇસ ચેરમેન રહેશે, જેમાં પ્રથમ 6 મહિના માટે યોગેશ પટેલ અને ત્યારબાદ 1 વર્ષની ટર્મ માટે રમીલાબેન ઠાકોર વાઇસ ચેરમેન રહેશે। ઉત્તર ગુજરાતના પશુપાલકો માટે મહત્વની ગણાતી દૂધસાગર ડેરીની ચૂંટણી પર હજારો પશુપાલકોની નજર હતી। દૂધસાગર ડેરી 3 લોકસભા અને 14 વિધાનસભા બેઠકોને આવરી લેતી વિશાળ ડેરી છે, સાથે 5 લાખથી વધુ પશુપાલકો અને 1100થી વધુ દૂધ મંડળીઓ જોડાઈ છે। ગયા 3 વર્ષની અંદર જે પ્રમાણે દૂધસાગર ડેરીમાં કામો થયા છે, એ કામોને વધુ ગતિ આપવા માટે અમે હજુ પણ બધી ટીમ બનીને એને વધુ ગતિ આપી અને પશુપાલકોને સારા દૂધના ભાવ મળે, દૂધનો ભાવ ધારો વર્ષના અંતે સારો મળે, એ માટે અમે બધા કટિબદ્ધ છીએ। દિવસ રાત પ્રયત્ન કરીશું અને અમે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું છે સહકારની સમૃદ્ધિનું, એ સપનું સાકાર કરવા માટે અમે દિવસ રાત પ્રયત્ન કરી અને આપણા પશુપાલકોને મજબૂત કરી અને આપણું ગામડું સમૃદ્ધ તો દેશ સમૃદ્ધ, એ સૂત્ર સાથે અમે સૌ કામ કરીશું। પાર્ટી નીચું ના ગાલવાનું થાય એ પ્રમાણે મારો વહીવટ હશે। મારા નામનો મેન્ડેટ હતો પણ છતાં સામે ઉમેદવારી થતી હતી, એટલે મારા થોડુંક પાર્ટીનું મહત્વ રાખીને અમે થોડીક સમજૂતી પણ કરી છે। મેન્ડેટ મારો હતો પણ સામે ઉમેદવારી થતી હતી, એટલે પાર્ટી એ મહાન છે અને પાર્ટી માટે હું હંમેશા અગ્રેસર રહીને પાર્ટી જે કહે એ પ્રમાણે મારે ચાલવાનું છે। પાર્ટીની શિસ્ત અને નિયમોના આધીન શિસ્તનો ભંગ ના થાય એટલા માટે મારા પરમ મિત્ર ભાઈ શ્રી યોગેશભાઈને સમજાવટ કરી અને એમાં મધ્યસ્થી થઈ અને મેં સારો એવો રસ્તો પાર્ટીનું માન સચવાઈ રહે અને કોઈનો ઈગો પણ સેટિસ્ફેક્શન થાય એવો રસ્તો પણ કાઢવાનો પ્રયત્ન કર્યો છે।